દાહોદ તાલુકા પંચાયતના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। તાલુકા પંચાયત કચેરી ખાતે ઈ-કેવાયસી અપડેટ કરાવવા માટે મોડી રાતથી લોકો ઠંડીમાં લાઈન લગાવીને બેસેલા, ઉભેલા તથા સૂતેલા જોવા મળ્યા। તાલુકા પંચાયત દ્વારા ઈ-કેવાયસીની કામગીરી ધીમી ચાલતી હોવાથી ગામડાના લોકોને પોતાના ઈ-કેવાયસી અપડેટ કરવા રાત્રિથી લાઈન લગાવવા મજબૂર બન્યા છે। એક તરફ ઠંડી શરૂ થઈ, બીજી તરફ તંત્રના વાંકે લોકોને ઈ-કેવાયસી માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। આદિવાસી વિસ્તારમાં લોકોને ઈ-કેવાયસી માટે થઈ રહેલી હાલાકી જોઈને સ્થાનિક આગેવાન દ્વારા લોકોની સુવિધા માટે સરકારને સરળતા કરી આપવાની માંગ કરવામાં આવી છે। કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે। ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી, કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સુવે છે। આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે। મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે, ત્યાં પણ અત્યારે માણસો સૂતેલા છે અને દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે। આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી, અમારા લોકોની વેદનાને સમજી, અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને એમને કેવાયસી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે। આવી ઠંડીમાં, આવી કડકડતી ઠંડીમાં આ 8મા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સૂવું ના પડે, આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સૂવું ના પડે, એ માટેની એક વ્યવસ્થા, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે।